સરહદી વિસ્તાર વાવ-થરાદ પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી। ધણધર તાલુકાના તખતપુરા ગામની સીમમાંથી પસાર થતી જોડિયાળી માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા ભારે નુકસાન સર્જાયું છે। અંદાજે 15 ફૂટ જેટલું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સ્થાનિકો જણાવ્યું છે। કેનાલ તૂટતા જ નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેના કારણે ખાસ કરીને એરંડાના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનો રોષ વ્યાપ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કેનાલની ગુણવત્તા અને સમયસર દેખરેખના અભાવે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। સ્થાનિક ખેડૂતોએ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓને બેદરકારીને આ નુકસાન માટે જવાબદાર ઠેરવ્યા છે। તેમણે તાત્કાલિક સ્થળ પર સર્વે કરી પાકને થયેલ નુકસાનનું યોગ્ય વળતર આપવા તેમજ કેનાલની મરામત ઝડપથી થાય તેવી માંગ કરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। વારંવાર કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે। છાસવારે કેનાલો તૂટતી હોય ત્યારે ખેડૂતોના ખેતરની અંદર ઊભા પાકની અંદર પાણી ફરી વળે, એ કિસ્મત ઉપર ખેડૂતના પાણી ફરી વળે આવી પરિસ્થિતિ થાય। ખેડૂતને કોઈ સારો પ્રસંગ કરવાનો હોય અને એના ઉપર એની ઇજ્જત આબરૂ ઉપર પાણી ફરી વળે એવી પરિસ્થિતિ આજે જોડિયાળીની અંદર એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું અને ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યું। આજથી ખાસા બધા સમય પહેલાં અમુક ધારાસભ્યો અને જ્યારે નર્મદા વિભાગના ડાયરેક્ટર સાથે મિટિંગ થઈ ત્યારે કીધું હતું કે કોઈ પણ નુકસાન થશે તો તેનું સર્વે કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે। આજ દિવસ સુધી સરકારે કોઈ પણ ખેડૂતોને નુકસાનીનું વળતર આપ્યું નથી। ખેડૂતોને એવું કહેવામાં આવે કે તમારે કોઈ મીડિયા સમક્ષ નિવેદન ના આપવું, આવું ના કરવું, તેવું ના કરવું। અમે જાહેર તંત્રને કહીએ છીએ કે આવા અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખેડૂતોનો અવાજ દબાવવામાં આવશે। ખેડૂતોને થતા નુકસાન વિશે ખેડૂતોને કોઈ બોલવા નહીં દે, એટલે કોન્ટ્રાક્ટરો અને અમુક અધિકારીઓ એમની મનમાની ચલાવી રહ્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહીના પગલાં ભરવામાં આવે એવી ખેડૂત અગ્રણી તરીકે મારી રામસિંહભાઈ રાજપૂતની માંગ છે।